કેમ નહીં આવું એટલે પણ તારા બાપના ઘેર તો કોમ ઘણું હોય. એમાં શું થઈ ગયું? કોઈ આપણું તો જોવું કે ના જોવું? હવે તારા બાપના ઘેર તો રાયડું વઢાતું હોય ને ઘઉં વઢાતા હોય કે એડા લેવરાતા હોય. અહીંયા તો કોમ નેઠે ના. હવે આપણે આપણા ઘરનું તો જોવું પડે કે નહીં તારે? તારે એ તો લે કરે તો વધો નહીં. હું આવું છું તેડવા. હું 2 જણા કોમ કરતા હતા પણ હવે એ આવતા નહીં. આપણા કોમ કેટલું બધું એમને ભાજી પડ્યું છે. હવે કોમ તો કરવું પડે કે નહીં? હવે તારે અહીંયા પડતું મેં રાયડું બાયડું તો ઘટાય છે. એ તો ઘટાવા તાર ભાઈઓ ને ભાઈઓ બધા ઘટાયા જાય. તાર પપ્પા ને પપ્પા હવે તું આવવાનું કર ને બધી તૈયારી કર. હેડ હું આવું તેડવા. તારે તું તો કદીએ ના કે તો અને તાર બાપા કદીએ કી ના. આપણે ઘઉં નહીં જોતા. ઘઉં તો આપણે ઘણા પાછા છે. વાયા નહીં આપણે. હા એ તો આપણે હોય સી ગણાય નહીં જોતા. એ તો કોથળો આપણે હાલવાનું કી પણ નહીં જોતો. તું તૈયાર થા આવવાનું. હેડ હું લેવા આવું. તારી આખો દિવસ શું હોય અહીંયા? તારે તો એના બાપને ઘણી ખેતી છે ઘણું વાવે છે. અને આપણે અહીંયા કેર કરાતું છે કોમ. આપણે ઘણી જમીન છે. આપણે નહીં આપણું નહીં જોવાનું હોય. તારી જિંદગી પરણાઈ હોય એટલી ઘડી કુંવારી હોય એટલી ઘડી રે. હવે પરણ્યા પછી તો આપણે હારીનું વિચારવું પડે કે ના વિચારવું પડે પછી? હા રડે તાર કેવડતા બીજું શું કરું તારે? હવે રોમાજી વળ્યા છે. ઓહો કેટલા 2-3 દાડી આ દેખાણા છે. ટાઈમ છો ને હોય ને આવવાનો ટાઈમ છો છે. આ 2-3 દાડી દેખાતા નતા. આ ચોથી ટપચ્યા ખબર ના પડી કોઈ. હવે અંગાત થઈ જ જાય છે. બીજું કોઈ નહીં. અરે અંગાત થઈ જાય. ઘણા દાડી દેખાતા તમે તો એડા મેળા બધું લઈ લીધું. તો લઈ જ લે ને તમે 3 દાડી થી દેખાતા નતા. તમે કોઈ એડા ઘટાઈ ના છે એડા તો ઘટાવા જ પડે. તમે 2 દાડી થી 3 દાડી દેખાતા નતા. ભારત પછી મજૂરે કરવા પડે ભાઈ લેવરાવા પડે. શું કરું? જબર કોમ વાર દીધું હો તમે તો ભાઈ. હવે કોઈ કોમ વાંચી રાખ્યું જ નહીં. કોમ તો પડ્યું છે ઘણું એમ તો. પણ હવે બાર તેડવા જ આવું છે એટલે. હમણાં પેલા ખોડિયારમાં મેળા ચાલતો હતો કે એટલે મેળો જતો રહ્યો હતો કેમ? હું શું કહું? હા હવે તો ભાભી હજી ઉઠી ને હાડો જવું નહીં. તેડવા તો જાઉં છે. આ ઢેડું હું જાઉં તેડવા. કેમ? હાલ ફોન કર્યો એટલે. ફોન કર્યો તો? હા ફોન કરી દીધો. તો હાડો લે ભાઈ. હા તો જાઓ હાડો વધો નહીં. હા ભાઈ હું શું કહું? હા આપણે 2 શું કીધું કડા ધડે. હા હાડો મન લઈ દો હંગાઈ બીજું કોઈ નહીં. કીધું ભાઈ. હા કાળુજી. હા હું શું કહું મારી વાત ઓફળો. હા અઠવાડિયાનો થાકલો બાકલો છે ને હું ફોરો કરતો તમારા કફાનો. આ થાક તો બહુ લાજો. આ 3 દાડે તમે દેખાતા નતા ને એટલે બધું કોમ મારા ભોડે જ હતું. એટલે કોણ કે થાક લાગ્યો હોય ને તો આ માથાના બાલ તો કરી જતી દેખાય હોય તો સાફ થઈ ગયા. તગારા ઉપાડે તો આ પેલા એડા ઉપાડી ઠેસરમાં તગારા ઉપાડ્યા ને તો ફોન ના કરવો પડે. પણ ફોન તમે હોય જેઠાઈ તાકતા નતા ને 3 દાડે થી ચો જ્યાં શીખે ફોન કર્યો હોય ભલે હું આવતો ના. આ પેલા તો તમે હોય થી ખોજ પડે કે તોય જતા નતા ને આ તો ચમ 3 દાડે થી પેલા લાલભાઈ દેખાતા નતા કે તમે દેખાતા નતા. બધું નોમ મેલો ને આ ચો કોમ કરે છે તમને ખબર તો છે. આ બધું કોમ કરે આપણે ભણ નાખો એટલે 2 સોટી જાય એમ કે 3 દાડે થી એમ હોય. આ 3 દાડે મારા ભોડે હતું બધું. એડા ઘટાવા આવ્યા છે રે? એડા ઘટાવા નહીં આયા. તમે નતા આયા કે નહીં આયા? ઈ તો ચો થતો રહ્યો. શી કરે આ 3 દાડે તમે આ 3 દાડે લમણો કર્યો 3 દાડે એમ સારી. મારા તો કીધું ખરી કે હું મેળે જતો રહ્યો હતો. હા મેળા જતા રહ્યો વાત સાચી પણ 2 હંગાત જ્યાં હતા એની તો મને નહીં ખબર. તો ભાઈ મારી વાત કરું. હા તો વારા ફરતી ગયા હોય તો એક આધો કોમ થોડુંક ટેકો થત મારે એમ. તો એની જ મને ખબર ના હોય ને શું કોમ કરવાનું શું નહીં કરતો કહો. પણ હંગાત જ્યાં એટલે ખબર ના પડી. તમે એ દાડ જ્યાં ને તાના આય જ્યાં આજ ભાભી કરવા વાત કોને પાડી એમ કહે. હા મેં ફોન કર્યો. હા એટલે કે હું તૈયાર કરીને રાખું. એ તો ના પાડે છે આમ તો. પણ ના પડાય પેલા મહિનાથી જેલી આવી બાયડી શું કરવા ગયા. હવે આમાં કેવું છે ખબર છે એના બાપના ઘેર આયડું બાયડું વઢાય છે અત્યારે તો. તે વઢાય તમારે તો કોઈ કામ કરતા તમે તો બધું મજૂરો ફાય કરાવી દીધું બરાબર. અને કોઈક તમે આરામ કામકાજ હોય છોડી ફાય કરાવે એ કામ તો એમાં શું.
હા તો કરાવે પણ આટલું તો ટાઈમ ના હોય કેમ? એ વાત હાજી આપણે ભણવું પડે ને ભાઈ. હા તો ભાઈ હારીનું આપણે જોવું પડે ને થોડું ઘણું હમણાં. પછી પિયરનું જો ના કરાય આખો દાડો. હાજી સપા હવે જવાનું કચાય રોટલા અહીંયા ખાવાના તો કોઈ ખાઈ જવાનું. હા એટલે મેં ફોન કર્યો એટલે કે હું તૈયાર વળતો ફોન કરું એવી રીતે કહેતી હતી એટલે પછી જો હેડો આપણે પછી હો. એટલે બૈરાનું કોઈ નક્કી ના રહે એટલે વળતો ફોન ના આવે તો આવે ફેરથી કરી નાખો. હા તો બૈરું એમ જ કહેતું તું હા. કે મારે તો રાયડો વટાય છે ને ઓમ છે ને એડા બડ્યા હવે બધા પડ્યા છે ને મૂકતો હવે એ તારા બાપના ઘેર તો જિંદગીનું કોમ પડ્યું જ હોય. એ વાત હાજી તમારે કેવી હા પણ તો એ ફેરથી ફોન કરી નાખો કે શું ખર્ચે નાવા ધોવા તો આપણે પોણી તો ટોટો થઈ જાય. ના ના આપણે હવે ફોન કરવો નહીં હવે ડાયરેક્ટ જઈને તેડવા જઈને બેહી જ જવું છે. અલ્યા શું કરો છો પણ તમે? અલ્યા હા ભાજી નાખ્યો છું હસકો ના એ તો પગ લપસી ગયો. પગ લપસી ગયો? હા 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 તો નક્કી હવે ફેર ફોન કરવો કરી દો કે જો હાલ ના ના આપણે હવે ડાયરેક્ટ જવું જ છે. ખાધા વગર હો હાલો હાલો તાર બીજું શું હાથ પગ ધોયા છે કે પછી તમે આવા આવશો? આ બગબગાટ થઈને આવ્યા પડતા ઓહો. દાઢી અમૂલ દિશા ભાઈ મેં કીધું આવા તો નાયા ને ધોયા વગર હંગાત થઈ જાવરા. ના એવું નહીં હે એવું નહીં તમને ઠપકો મળે એવું નહીં લાગે. ઓરક પાસ માર તો કહો ચોથી લાયા આટલા બધા એટલું કે ખોટું પડે કે મારે તો મારું કોમ થાય તમારા કરતા તો મારું કોમ વધારે જરૂર છે મારે. હા હાલો તા ઉતરો નેતા ઉતરો રા. તાર કોઈ લઈ જવાનું નહીં ને ના કોઈ લઈ જવાનું નહીં. એટલે પણ ત્યાંની હાળી બાળી હોય તો કોઈ લઈ જવાનું હોય તો ના ના કોઈ નહીં એવું હે કશું લઈ નહીં જવાનું કેમ કોઈ નહીં એમાં શું એમ લઈ જવાનું હોય આમ કોક ખાવા બોલે છોકરા બોલા લઈ જવું પડે નહીં. કશું છોકરા હવે એ છોકરા નેના સી જ નહીં અહીંયા મોટા બધા હોય હવે નેના હોય તો લઈ જવાય એમને તો ચાલે કે એટલે મારો ગાજરો લઈ જવાનો હતો ને તમારે ગાજરા તમે ને ખોટું અભી લ્યા છોકરો બોલ લઈ જવું પડે એમ. હવે છોકરા માટે તમારે ઈચ્છા હોય તો લઈ આવો તો પડી કુલ આબુ હે એ તો તમારી વાત છે તમારે હારી તમને જેના છોકરા ખબર તમને ના ખબર હોય. હવે છોકરા તો મોટા શીખો નેના સી નહીં કે તમારા મનની ઈચ્છા હોય તો લઈ આવો તો. મારે તો પૂજાડીના આમ કિલો પેલા ગાજરા લઈ જવાનું કીધા હતા. હવે આ કાળુજી વર્ષમાં મારા ગાજરા કેટલા કરાવશે કોઈક બીજું લઈ જા હાડો હાલો તો બે આવો ખાલી આજે નહીં જવું પાછું કોક તો લઈ જવું પડે કે હા તો તમારે લેવું હોય તો રસ્તામાંથી લઈ લેજો હાલો. હા લુખવાડ તો તમારે નહીં જો તમારે તો હોય તમે એક જમીન છો તો તમારે વધારે તો હોય. મળવા આપજો. હા હા આવડે આવડે ખબર ને ઓહો ને તે બોલો હા ઉતરો હવે આ વરરાજા ને ઘર બેસી ગયા આગળ આપણા સ્ત્રીને બોલો જ લે બાપા તો ખોલો કે નતા ધીમે ધીમે કોકના હું શું હોય તો ભાઈ નાખ એવું કરો છો કેટલા દાડા ફોન કરો છો તને આજ પાછું છે ખબર છે. હા હારો કરો એક મહિનાનું કોમ આજ ફળ્યું છે. બહાર પોતાનું બધું કોમ આજ આવ્યું છે. એટલે કરવું તો પડે જ ના રે એમને થોડા તો લઈ જવા આ બતાવવાનું છે શું બગડ્યું બાઇક બગડ્યું લાગે તમે બગડ્યા છો આપણે આ ચોપો વાગતો હતી ઉતર બોલતા હતા ને તરત બગડ્યું મને ના વાગતા તમે નાયા છો કે નહીં નાયા તમે નાયા વગર સડી ગયા લાગે છો સવારે નાવા રહ્યા તા કે નતા રહ્યા કરો તમારો ભાવ તમે તરત તપલે ને 10 કિલોમીટર હેડે નહીં બગડ્યું તારી આ જો કે ચોટી ગઈ છે જો કેમ છોટી ગઈ શીખે રે બોલો કીક ચોટી ગઈ છે તે હવે ધક્કો મારો ના ધક્કો નહીં મારો હું પસકું એટલે ધક્કો મારો હાલ નહીં પેલું આમ પેલું કોક ખોલે છે ને આમ ફૂંકે છે એવું કરો કોક બંધ થઈ જાય પણ હો હે બંધ થઈ જાય છે એટલે જ ને કે મને બતાવો છો એ ચોટી ગઈ છે પણ શું છોટી ગઈ આ બ્રેક ચોટી ગઈ છે ક્લચ નું થઈ ગયું બંધ થઈ જાય છે કહું છું
તે હવે તમારો વંડો તમે ખામું કરતા નહીં આવડતું હોય આમાં તો એવું ખબર ના પડે કે આપણે ના બધી શું ખબર ના પડે વંડો તો મારું છે ને હા આ કીક ના આખી પેલી થઈ ગઈ જો કા તો હવે શું કરવાનું હવે ધક્કો મારવો પડશે એવું થાય મારે. હા તો એમ કહું છું કે હું ધક્કો મારું તો બધા લઈ ધક્કો મારું અલ્યા કેમ આગળ મારવાનો છે તમે કેવું ઊંધું ખેંચી નાડ્યા આમ જાવું શકશે તમારે તમે કોઈ પાછું પડે છે પાછું પડે એમ નથી કહેતો હું હા ઓમ ધક્કો મારવાનું કહું છું આમ મળે એમ એટલે તમારે પાછું ઘેર જવું છે ના ના કહેતો હોય મેળવા આવું ના ના આ બરોબર તમે કોમ બરોબર ચમડી કહો આગળ ઓમ થોડો ધીકેમાં ધક્કો મારો આગળ હા ગાડો એટલે મને નહીં બાઈક ને ચેડે મારો ઓય ઓય અલા કોઈ દાડા પહેલી વખત બેઠા રક્ષી કઈ ખબર નહીં પડતી કોઈ સોરી તમે આવો બોલો યાર મારો ધીરે ધીરે ધક્કો મારો હજી આ ખાતા નથી શું આમ હેડ્યું છે ચાલુ છે ને ચાલુ કરવાનું કોઈક આવા એ કરો કે પણ નહીં ઉપર તું તો તમે કોઈક ઘેરમાં નાખવાના આવે એ કરો હા કીક ચોટી છે કો તો પેટ્રોલ પેલું થઈ ગયું લાગે શું પેલું થઈ કચરો બચરો આવી જાય પેટ્રોલમાં આમ ખોલીને જોઈ દો મસે કે નહીં કશું લાગતું નહીં ખખડતું જ નથી એટલે શું એમને તમે હા હા હેડી આમાં પૂરા પૂરો પડે કે એમને એમ નહીં ભાઈ તમે અચાનક આયા એકદમ હું તો અચાનક માં પહેલા પેટ્રોલ પંપે ભરાઈને જાઉં તું પણ તમે હે ઉતવાળા છે એવા ઉતવાળા છે એટલે હળો 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 એટલે લ્યો હેડ્યા હવે શકન છે જ નથી લાગતા બધા એમ કહેતા હોય આ ડાબડી એમ છે ને પેટ્રોલ પંપ પોકે એટલું હોય મોય લ્યા એટલે મો કચરો આવતો હોય ને મો કચરો આવે કો તો પછી હેર આવી ગયું ને તો ના આવે ઉપડે હા તે મારે ધક્કો હાડો તારે આબુ હોય તો ધક્કો મારો ફરો મારો જો માં ધક્કો લઈ જાય ઓમ મારો સીધો મારો હું તો સીધો મારો તમે જો આમ આમ ફેરી નાખો કરું હા લ્યો મારો ધક્કો અલ્યા હા હે ચોવડા ધક્કો મારો સરખી લે તમે તો કેટલા વાળા છો છો ઘરમાં હું મારો હું તો સીધો મારું છું કે સીધો સીધો મારો ધીમે ધીમે મારો જો અલ્યા પડતું તમારો આ બાથરૂમ ને રાખી કરવા મને કહો છો અલ્યા પણ તમે દોઢો ધક્કો મારો ઓમ મારો તો શું શીખે ચો કે ઓમ દોઢો મારો છો ધક્કો દોઢો માર્યો આજુ પડ્યો હા એટલે હમણાં રાખતે જ આવડતું લાગતું નહીં તમે તો હવે મારે શું કરવું હોય ને અત્યારે વયથી તમારે શકન નહીં થયા લાગતા બોલો તમારા મારા તમારા નહીં થયા ચાલુ થઈ જાય મોડું થાય પછી તો હવે પેટ્રોલ પંપે લઈને ઉઘડી જવું પડશે હે પેટ્રોલ પંપે ઉઘડી લઈને જવું પડશે એટલે કેટલો પેટ્રોલ પંપ ચલો આખો પેટ્રોલ પંપ તો 2-3 કિલોમીટર હશે આટલાથી પણ એવું તો હોય મોય લ્યા હું કશું ખખડતું જ નહીં ચોથી હોય વાયરો થઈ જાય હાલો હા શીખા શી પલના બેઠા નહીં ખબર નહીં એટલે થઈ તો તમે મારા ઠું ખાઈ નાખ્યા તમારા હા તો એમને થોડું લઈ જવા હતા શું એમ લઈ જવાય તારી મારા બેટા આ કાપરો ઝવેરો છે રીતે મેર આવ્યો હોય એને કોઈ દાડો મેર નહીં આવતો નાચો હેડે ધક્કો મારીને હોય ને ધક્કો મરાવી મારા વાયનો પીછો તો કરવો પડશે ચોક જતા તો લાગે છે અરે બાર ગોમ પછી એવું તો નહીં કે યાર કારુજી ઘરવાળીને ચેડવા જતા હોય એવું લાગે તો એવું અહીં ચેડે જવા દે મને જાય છે ચોક અને તો જ ખબર પડશે મારે મને મેલી હેડ્યા હતા રોમાંથી કોઈ ઓછા નહીં પાછા ઓછા લાકડા ભરે એમ નહીં હોવે જવાને પણ ફટાફટ એટલે મારે જતા રહે મેં પાઉં જોયું નહીં કાંઈ ગા જવા દે ખાતા નહીં શું પૂરું કરી નાખ્યું પેટ્રોલ પંપ આખો પણ વસૂલ કરી નાખ્યું મારું તો ઘરે કોમ કરાવવાના મેં મહિને હંગા દીધો એમાં તું તો ગાડી નાખ્યા એ તો ધક્કો મારવો પડે આ તો બગડ્યું ને કે ના બગડ્યું તો કોઈ ધક્કો ના મારવો પડે તમારે પીક પીક મારો કે હવે તો હવે નેહરી જઈએ છે તમારે ઘણા એમ કહેતો કે યાર નેહરી જાય એટલે ઉપડે એવું કોઈ ના હોય પેટ્રોલ જ નહીં ચોથી યાર નીકળે હું શું કહું છું કહું તમે એવું જ હોય ઉભા રહો તમારે ધક્કો ના મારવો થાચા હોય તો ભાઈ તો હું પેટ્રોલ પંપે જઈને દોરીને લઈને ભરીને આવું હા તો બીજું શું કરું તાર જો તમે ધક્કો એવો મારો છો દોઢો ધક્કો મારો. કાથું કશું પેટમાં નહીં સાંભળતું ને કલાકથી માથા ચડીને ધક્કો મારો હા તો
ખાવાનું અત્યારે હોય વહેલા વહેલા ચોથી હોય ખાવાનું કહો ચમ ના હું તો કહું તો આ હારી ઊંઘાલ શીરો બીરો હશે પોઠાવજો શીરો અત્યારે રસ્તામાં શીરો નીકળે છે હોય તો અહીં પૂરો કરી નાખ્યો અરે આવા સહેલા ઉભા રહો હું આવું હળો તો એકલા થતા ના હતા પાછા ચાલુ કરી ના હું પાછો આવું ભરાય હા તો હો કોને તમે ધક્કો મારો તો ઊંધો ઊંધો ધક્કો મારો હો સર છે ને ઊંધો ઊંધો તો દોઢો માર્યો આ તો ધક્કો એટલે કલાકથી માથે ચડીને બેસી રહ્યા છો ને ધક્કો મારું છે ને ઊંધો ઊંધો હા ના લ્યો તમે દોરી ભરી આવો છો મને આવડતું હોય તો હું તો તમે આખો તો હું ના હાચી લો તો સાયકલ જેવું આવડે છે કે નહીં આવડતું પછી એ તો બધું આવડતું તો પછી મારું કામ થવા દો એમ પછી તમારી વાત હવે આટલા ઉભા રહો તમે મગજ ખાઈ ગયા છો હવારે સોયલા ફરો સોયલે તારી આજ દાડો જ બગડી ગયો આખો દાડો શું આ ઓઠે હુકાઈ જાય પાણી પીવા મળે છે પાણી હવે હવા છે તમારે આવવાનો તો હું કરું કહો કેમ હવા છે હવે આટલા સોયલા ઉભા રહો તમે તાર એમાં તો તારી બહુ ચડવા દે એમાં મારે છે ને હવા તમે હંગા થઈ ગયા છો એ હું તો ગુસ્સા સારું જોવા આવું એટલે જો ફરી આવો મારા બધો ખોટો વગર ફોકટનો 2 મહિને એક તો લીધો હંગાત બુંદી હારો તકો મારમાં તૂટી ગયો ને ખોટો નહીં ખાવાનું નહીં પીવા કશી આ શું તણતણ્યું હારું એ પાછું હાલે ઓળખી તાર નંબર હતો પૂજા નંબર છે પૂજાનો હલો તમારા કાટલામાં તો આજ પૂરા થઈ ગયા રહ્યા હા પેલા નહીં કાળુજી તમારે તો ગામમાં પૈણ્યા એ રે આ તેડવા બદલા થઈને નેટ બનાવ્યા કલાક તો ઘેર મજૂરી કરાવી મોય બેહારી એનું હોન્ડામાં બેહારીનું આ રોડ ઉપર હાઈડે છે શીફતનો બુંદી છે ને 1 મહિને લીધો એમાંય પાછો હોન્ડાને બોન્ડામાં બધું પેટ્રોલ પુરાયા વગર હેડ્યો હા હારે હે એ તો હોન્ડા આપણે જો છે એનું હોન્ડા હતું મને મંગાત બે હા હું નેટ ફોલાયો મજૂરી કરી હોય અરે આવતા હતા આજે જ આવતા હતા તમે રાયડું વાટવા ગયેલા ને પણ એ તો છૂટી જાય જ ને 12 વાગી જાય કે આમ તો આમાં માર થાય એ હજી તો હોન્ડામાં કોઈક પેટ્રોલ પુરાવા જશે ને પછી આવે ત્યાં આવશે આવે આમ તો આમાં કલાક 1.5 કલાક જેવું થાય કોણ છે તમારે કોમ કેટલું જેટલું થાય મને છે ખબર છે બાથી આવવાનું છે હવે એ પેટ્રોલ પુરાઈને આવે તો આવું કે હું પેટ્રોલ પુરાવા જાય આવી ગયા પાછા લાગે કોનો ફોન ચાલુ થઈ ગયો તારે હે કોનો ફોન આવ્યો એ ભાઈબંધ હતો લ્યા એ હડો તારા ચાલુ કર્યું બાઈક શું તમે પેલા તમે પેટ્રોલ ભરાઈ આવ્યો પેટ્રોલ પુરાયો ખોટું કોકને આમ 40-50 વર્ષે કોઈ કોમ થતું એ તમે તો તમે શી પલના આયા? ઠીક વાત છે આ પહેલી વખત બાઈક બગડ્યું તમે તો લાડવો ખાધેલો બસો આવ્યો તો કહાર લગી લુખો ખાવા હાથમાં આવતો એ તમે ઘરમાં રજી રજી ખોકો ઘરના કદાચ ગયા હતા હારે ખાવા પેલા તો છોડી ગયો જવા દો મોડ થાય છે કોઈ બોલતા ક્યાં આમ છે તેડી હાર બે બરાબર આજે આવા કાપરા ઝવેરા જબર મેર આવ્યો છે આમ તો મારા બેટા કોઈ દા રોમાજી જતા નહીં હોમાં પગલે આ કારુજીને હંગાસી કે ચમ હેડ્યા છે બાઇક ઉપર હજી કે આ રસ્તે ગયા છે કે આ રસ્તે ગયા છે ના આ રસ્તે તો ના જાય આ રસ્તે ગયા છે આ રસ્તે એમને હાંહરીએ જાય છે એટલે મને આમને આ રસ્તે જવા દે એમનો પીછો તો કરવો પડે આજ પકડવા તો છે આ શું ખીચડી રંધાય છે આજે ઓવે થોડા હેડ્યા છે પણ કહેતા નહીં એ લાલભાઈ અમે જઈએ છીએ એમ આપણા રોમાજી એમાં આપણે મેચને નીકળ્યા એવા હેડ્યા છે કે ફટાફટ કહેવાય રહ્યા નહીં મારે કે લાલભાઈ અમે જઈએ આજે હા ઓ તારી કારુજી મજૂરી બધી મેં કરી મહેનત મેં કરી વાહન મેં ધોયા કચરા પોતું મેં કર્યું હા પછી થઈ ગઈ હવે તો મહેનત કરી કઈ થકવાડ્યા અમને બગીચામાં ફૂલ લેવડાયા પેલા યાદી કપવરાઈ કેવા હેડ્યા સોડે કહેવાય રહ્યા નહીં મારા ઓળખ્યા
પકડો ત્યાં ખબર પડે હોય એને ત્યાં ચો હેડ્યા છે જેવા બેહી ગયા હતા પેલા રોમાજી બાઈક ઉપર હું કાંડો એમને અઠવાડિયાથી કહું છું કે મને તમારા હારી મને લઈ જજો મારા કોમ છે મારા ભાઈબંધો રાહ જુએ પણ કહેતા નહીં મારે ક્યાં ના ના બરાબર જે થયું એ બરાબર થઈ ગયું બાઈક બગડી ને સારું થયું ભગવાન અમે રાજી ના રહે કોકના જોડે તમે ખોટું કરો ને તો ખોટું જ થાય જો ધક્કો મારી હેરતા હતા હા બંધ જવા દે ફટાફટ એમની પકડવા દે નકર આપણે પહોંચી જાય ને અરે તો મારી મોર મારા બેટા પેલા રોમાજી છે ને મારી મોર વાવાઝોડું આખું બદલી નાખશે એટલે જવા દે મને ખોલતા ખોલતા તો આખો દા બંધ સણકાય કરો તમે ધીમે તો બોલતા નહીં પાછા તો શું કોઈ બેરો થયો છે લઈને તો એકલો મને તો હંગાત કર મારો કાળો ભાઈ ના કૂતરું કરતું છે એમ કર ધોચું બોચું ફાડી નાખીએ અમે એટલે તો આવી શોખ છું પણ હંગાત તો કરો નહીં મને ખબર છે તારી બહુ હોય છે પણ અમારું તો કોઈ જોમ શું બે ચોપો ખોલાવો ઉતરવું પડે તાર એટલે તું ચોપો ખોલ પણ મારી જો મેળવાનું અમને ખબર કે ત્યાં ભેદ આવવાનું છે હા બે દોડો કૂતરું પૂતરું કરતું હોય તો અમારું તો એમ્બિશન થઈ જાય નવું થઈ ગયું ને હવે અહીંયા કૂતરા ના કરે તને ખબર અમને ખબર ના હોય તારી તા કૂતરા ચોથી કડી કરે આખો દાડો તારી હા બે દોડ બેઠા તને રોધવાનું કીધું છે કે નહીં હવે ઘેર જતા ખબર પડે ચમા ફોનમાં ના કેવું પડે ભાભીને હા એ તો મેં કીધું તું હું તેડવા આવું પણ એવું મેં નહીં કીધું કે બે જણા આવે એવું નહીં કીધું એટલે તું તો કાવા ભાઈ જાણતો હતો આવું ઊંધું કરે બે જણ ના ખબર પડે કે બે જણ અમે તો આવે છે હા એ તો ઘેર હતો અમે રોધેલું હોય છે આપણે ગામડામાં કેવું હોય ખબર હે વધારે જ રોધ્યું હોય તો તું તો કે મારે બહુ કોમી જી છે રાયડો વાટવા હા તો એનું વાઢે ખરી છે એને બાપાનું વાઢે ખરી કે એને બાપાનું એટલે ખેતરમાં હોય કે તો પણ મેં કીધું હતું એટલે તૈયાર થઈ જ હોય મેં ફોન કર્યો આપણે એટલું તો ભયા કહેવું પડે કે ભાઈ રોધી મેલ જાય બે જણા આવે છે હા એ તો રોધેલું હોય જ આપણા ઘોડે હોય નહીં તું તો આજ મતલબ બહુ બોલાઈ દેવાનો ખાતા વગર પણ આપણે કેવું ગામડામાં કેવું હોય ખબર વધારે જ રોધ્યું 2-3 જણનું હોય એક્સ્ટ્રા વધારે જ રોંધણું હોય અમે વધે કીધા વગર હા તો હોય છે તો આપણે ઘેર જતા ખબર પડે એમને જોઈએ કે બધા વાટમાં ઊભું રાખીને પેલા કુરકુરિયા ખાતા હોત તો સારું હા બે જોડો તો પાણી પીવું તો આ ઓટે હું કઈ ગયા દવા દે હવે તો ખાતો તો ચેડે ચેડે હોય એના કહેવાય રહ્યા નહીં માગે આ ખેતરમાં ચારે આવી ગયા ગોમમાં રહેતા હતા વિવાહ તો ગોમમાં કર્યા હતા ના ખેતરમાં ચારે રહેવા આવી ગયા ચોપો ખોલીને અંદર જવા દે દેખાય તો છે હોમેથી આઈકન એ રહ્યા મારા ઓળખ્યા કહેવાય નહીં રહ્યા એને ખબર પડે તો ચેડે જ જવું અહીંયા શું ખબર છે કે લાલભાઈ એમાં ચેડે ચેડે આવે છે કેવા સોના સોના આવ્યા છે આજે પૂજાની ભેગા થયા વના નહીં જો ખબર પડે પૂજાની કેવી લાગે છે મારે ફટાફટ કમાવડા જતા રહે છે એટલે ભૂખ્યા ભૂખ્યા આયા પેટમાં દુખવા માંડી મળે તો ફટાફટ આવ્યો છું ને પેટમાં થોડો થવા માંડ્યો કહેવાય રહ્યા નહીં મારા ઓળખ્યા ગાય ગાય જેવા હેડ્યા છે બહાર ઓહ રોમાજી આ બધા ઓના રોમાજીના છે ઘણો બધો રોમાજી આલ્યો છે કોમ મારું નોમ બીજાનું કોમ રોમાજીનું જવા દે મને આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ